નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। 18, 19 અને 20 તારીખની આસપાસ વરસાદનું એક ઝાપટું અને કમોસમી વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતે જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। ગરમી ખૂબ પડવાની પણ સંભાવના છે। હવામાન વિભાગે તો 19-20 તારીખની આગાહી કરી છે। આપણે વિંડીમાં પણ એકવાર જોઈએ કે 19-20 તારીખે વાતાવરણમાં પલટો દેખાય છે કે કેમ, કારણ કે વિંડીમાં હવામાન વિભાગની આગાહી એ લાંબી હોય છે, એટલે કે અઠવાડિયા પહેલાંથી કરેલી આગાહી હોય કે આખા અઠવાડિયાની આગાહી હોય। વિંડીમાં જોઈએ તો 19 તારીખે વાતાવરણ નોર્મલ દેખાય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયાથી પસાર થતાં તમને દેખાતા હશે, એટલે કે અહીંયા ભારે હિમવર્ષા થઈ રહી છે। સાથે જ અહીંયા એક સિસ્ટમ હતી, એ સિસ્ટમને કારણે પણ વરસાદ પડે તેવી સંભાવના છે। વિંડી પણ ધીરે ધીરે અપડેટ થતું રહેશે, એટલે કે હજુ 19 તારીખ નજીક આવશે, 24 કલાક બાકી હશે 19 તારીખને, ત્યાં સુધીમાં ઘણી બધી અપડેટ આવી જશે। પણ અહીંયાથી જે સિસ્ટમ જે તમને દેખાતી હશે દરિયાકાંઠાની, એ સિસ્ટમને અસરને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે। એટલે 20 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદ બતાવી રહ્યા છે। હવામાન વિભાગે 18, 19 અને 20 તારીખ કહ્યું છે। એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને વિંડી જોઈએ તો આપણને ખબર પડે કે સિસ્ટમો તો બની રહી છે અને એની અસરો પણ જોવા મળશે। ગરમીની વાત કરી દઈએ તો ભયંકર ગરમી પડવાની પણ સંભાવના છે, કારણ કે હવે તાપમાન 41 ડિગ્રીની પાર પહોંચવાનું છે। એટલે કે સૌથી વધારે આ વખતની ગરમી જે છે એ આ અઠવાડિયામાં પડે તેવી સંભાવના છે। અત્યારે આપણે સ્થિતિ જોઈએ તો 35 ડિગ્રી આસપાસ સેલ્સિયસ તાપમાન છે। બપોર પડતા સુધીમાં એ 40 થઈ જશે। અમદાવાદમાં 36થી 40ની વચ્ચે તાપમાન રહેવાનું છે। સુરતમાં પણ એવી સ્થિતિ છે। એના સિવાય સૌરાષ્ટ્ર ભાગોમાં પણ એ સ્થિતિ રહેવાની છે। એટલે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, બધી જ જગ્યાએ 40 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે। તમે જુઓ કે 17 તારીખે સાંજ સુધી 4 વાગ્યા સુધી 41 ડિગ્રી તાપમાન છે। એટલે ભયંકર ગરમી કાલે પડવાની છે। વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 38 ડિગ્રી, મહુવામાં 33, વેરાવળમાં 32, જૂનાગઢમાં 40, આ બાજુ જામનગરમાં 35, અમદાવાદમાં તો 41 છે, મહેસાણામાં 40 છે, આ બાજુ કચ્છમાં પણ 40-41 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે। એટલે 17 તારીખે પણ સ્થિતિ રહેવાની છે। ગરમીમાં સતત વધારો થતો રહેશે। એટલે એક બાજુ વરસાદની વાત કરીએ છીએ ત્યારે થોડીક ઠંડક અનુભવ થશે તમને, પણ એના સિવાય ગરમી વધે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। 18 તારીખની વાત કરીએ તો વહેલી સવારે તાપમાન ઓછું હશે, 30 ડિગ્રી આસપાસ છે। બપોર પડતા સુધીમાં સ્થિતિ બદલાઈ જશે, 38 ડિગ્રી, 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે। એટલે 16, 17, 18 અને 19 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે। 19 તારીખથી લઈ અને 21 તારીખ સુધીમાં, એટલે કે 2-3 દિવસ જે છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે એક બાજુ વરસાદની આગાહી છે 18, 19 અને 20, જેનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉપર સતત બની રહ્યા છે, એના કારણે ટ્રફ ખેંચાઈને આવી રહ્યો છે અને એટલે વરસાદ પડવાનો છે। એના સિવાય વાત કરીએ ગરમીની, તો ગરમીનો પારો પણ વધવાની સંભાવના છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।